જ્યારે રામદેવજી બાપાને સોધામ જવાનું થયું ને ત્યારે રામદેવજી બાપાએ પોતાના પરિવારને ભેગા કરી અને કીધું કે હવે મારો સમય થઈ ગયો અને તમે બધી મારી તૈયારી કરો, પણ એક મારે તમને એક ભલામણ કરવાની છે કે મારી સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ કદાચ આવે ને ઈ એમ કે ને કે રામદેવજી અમને અહીં મળ્યા હતા, તો છતાં એમ કે તમે સમાધિને ખોલવાની વાત ન કરતા. દુનિયા ગમે એ વાત કરે, પણ કારણ કે રામદેવજીને ખબર હતી કે હરભુજીને મેં વચન આપ્યું છે અને મારે હરભુજીને મળવું પડશે, અને આ લોકોને જો ખબર પડશે કે હરભુજી વાત કરશે અને આમને શંકા જાગે તો મારી સમાધિને આવડા ખોદે નહીં. એ હિસાબે રામદેવજી બાપા એમના પરિવારને કીધું કે દુનિયા ગમે એ વાત કરે, મારી સમાધિને ખોલવાની વાત ન કરતા. અને બીજી વાત, હું ત્રીજી પેઢી આ પીર થઈશ, આ ત્રીજી પેઢીએ તમારામાં પીર થશે, પરચો આ તમને આપી દો છેલ્લે. આ બધો સમય થઈ ગયો ને રામદેવજી બાપા આ બધી વાત કરી, બધા સહમત થયા અને એ બધું કાર્ય જે કઈ હતું પરિપૂર્ણ થયું. અને આ વાત ઉડતી 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 હરભુજીના કાને પડી કે રામદેવજી બાપા સોધામ વૈયા ગયા. હરભુજી માનતા નથી કે ના, એ ખોટી વાત બને જ નહીં, કે એ તો વચનનો પાકો માણસ છે, મને કીધું છે હું તને મળ્યા સિવાય જઈશ નહીં. અને એ જાય કેવી રીતે? એ કે પણ અમે અહીંયા જ હતા, એ કે હોય કે ન હોય, બાકી હું અહીંયા જાઉં અને પાકું કરું ને હું અહીંયા જ્યાં પછી ખાતરી કરું ને પછી હા પાડું, બાકી ત્યાં સુધી હા ન પાડું. અહીંયાથી બાપુ ઘોડે ચડ્યા હો, બગાડ ધાટ કરતો બાપુ ઘોડો આવ્યો રણુજા, અને રણુજાના સીમાડે આવ્યા ને ત્યાં બાપુ સીમાડે રામદેવજી બાપાના ઘોડા ચરતા હતા અને રામદેવજી બાપા બેઠા હતા. અને અહીંયા હરભુજી મળ્યા બે, અને બે બથું ભરીને ભેટ્યા. અને રામદેવજી બાપાને હરભુજી કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી. એટલે રામદેવજી બાપાએ વાતનો બધો ગોળો ટોળો કરી નાખ્યો, ભાઈ આ તો દુનિયા છે, ગમે એ વાત કરે. બે કે કહુંબો આપણે ઘણા ટાઈમથી નથી પીધો, કહુંબો બનાવી કે આપણે કહુંબો પી. એ કહુંબો પીધો અને પછી જે સમાધિમાં મૂકેલી વસ્તુ હતી, રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ, પામરી, આ જે વસ્તુ હતી ને એ હરભુજીને રામદેવજી બાપાએ આપી અને કીધું કે આ તમે લઈને જાઓ. હવે આ ગામમાં બાપુ ચોરે શોકરસ આખો ડાયરો બેઠો હતો અને આમ બજારમાં ઘોડો બગાડ ચાટ કરતો આવતો હતો અને આખો ડાયરો વિચાર કરે કે ભાઈ જો ભાઈ વિયોગીઓના ઘોડા ઉપર બેન હાલ્યો હોવાને શરમ નહીં આવતી. હવે ઈ અહીંયા આવ્યા ને પછી કીધું કે શું બધા બેઠા છો? એ કે રામદેવજી બાપા વિયાઈ ગયા 3 દી થયા, ભલા મને શું? એ કે ગાંડા જેવી વાત કરી. કે પણ રામદેવજી બાપા મને અત્યારે સીમાડે ભેગા થયા, તો કે આખું ગામ ખોટું તું સાચો. પછી આ બધી વસ્તુ બતાવી કે આ જો મને કે તમે રામદેવજી બાપાએ આપ્યું અને આમને બધાને શંકા જાગી. એ કે આ તો બધું સમાધિમાં મૂક્યું હતું ને આપણે સમાધિ દઈને આવતા રહ્યા. પછી રામદેવજી બાપા માથું બારી નીકળી ગયેલા, હાલો એ કે જાવું ખોદવા. આપણા જ નથી, આપણને સમજીએ ક્યાં? આખી દુનિયા સમજે પણ આપણા જ આપણું લોહી પીવે. મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાત. પોતાના જ નડ્યા છે. દુનિયા તો બધી આવો આવો કરે છે, અહીંયા ઘરે જાય તો આ સોટે છે. બોલો, આપણા જ નથી આપણું કાઢતા. એ આખો ડાયરો બાપુ ઉપડ્યો બધો સમાધિ ખોદવા માટે. હરભુજીએ ગયા અને સમાધિ માથે ઘા કરવાની તૈયારી કરીને બાપુ આકાશવાણી થઈ. હો, રામદેવજી બાપાએ આકાશવાણી કરી. એ કે હે તમારી જાતના કાબાઓ, મેં તમને શું કીધું હતું? એ કે હવે હું અહીંથી જઉં છું સૌરાષ્ટ્રમાં, અહીંયા કાયમ દુકાળ પડશે, હવે તમારે જે કરવું એ કરજો. અને પહેલું પીરાણું આપણું પાળિયાદ ને ગેબીનાથ. બાપુ આજે એક ગામ એવું નહીં હોય કે રામદેવજીનું બાપાનું મંદિર ન હોય, કે રામદેવજીનો નેજો ન હોય, કે રામદેવજીનું મંડળ ન હોય. કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતીમાં ગમે ત્યાં આંટો મારો, બધે બાપુ એના બાવટા ફરકે. અને પછી બાપુ હરભુજીને ખબર પડી કે આ તો ખરેખર મને મળવા માટે જ આવ્યો હતો બાપુ. અને પછી હરભુજી રોયા, મારા બાપ, હું તને ઓળખી ન શક્યો, હું તારા પગ ન ઝાલી શક્યો, મને ખબર નહીં તું મને મળવા જ માટે આવ્યો હતો. તું 3 દી પહેલા વિયો ગયો મને મળવા માટે આવ્યો ને હું તને ઓળખી ન શક્યો. ચોથા રાસુએ બાપુ હરભુજી બહુ રડ્યા છે તેથી.